નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટ નામની યુટ્યુબ ચેનલની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ 6 જે સામાજિક વિજ્ઞાનનો જે પ્રથમ પ્રકરણ છે જે ચાલો ઇતિહાસ જાણીએ તેના સ્વાધ્યાયના પ્રશ્નો જોશું અને સાથે સાથે જવાબ પણ જોશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ચાલો ચાલુ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણનો જે છે પ્રશ્ન છે તો કે નીચે વિકલ્પ આપણને પસંદ કરવાના છે। તો કે જે આપણનું પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો, તો કે જે પહેલાના સમયમાં જે માનવી છે તે છે આમાંથી ભુજ વૃક્ષની આંતરછાલ, તે આપણનો સાચો જવાબ રહેશે। તો હવે આગળનો પ્રશ્ન જોઈએ। તો કે બીજો છે તો કે નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટે સ્ત્રોત નથી? તો કે જે આપણના જે વાહનો છે વિદ્યાર્થી મિત્રો, તો કે જે વાહનો છે વિદ્યાર્થી મિત્રો, તો પહેલાના સમયમાં વાહનો ન હતા, બાકી જે અભિલેખો હતા, તામપત્રો હતા, ભોજપત્રો પણ હતા। તો કે જે વાહનો છે તે આપણનો સાચો જવાબ રહેશે। હવે જોઈએ ત્રીજો પ્રશ્ન। તો કે નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો કે જે અભિલેખો છે તે લાંબા સમય સુધી ટકી રહે છે વિદ્યાર્થી મિત્રો, બાકી જો કાગળ પરના લખાણ હોય તે ટકી શકતા નથી વધારે સમય સુધી, કાપડ પરના પણ નથી ટકી શકતા કે વૃક્ષ પરના પણ નથી ટકી શકતા વિદ્યાર્થી મિત્રો। હવે આપણને જોઈએ ટૂંકમાં ઉત્તર આપણને આપવાના છે। તો કે ટૂંકમાં આપણને ઉત્તર આપવાના છે તો કે બીસીનો અર્થ સમજાવો। તો કે જે બીસી જે છે ને આપણને જવાબ જોઈએ। તો કે બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય છે। ઈસવીસન ભગવાનના જન્મ પહેલાંનો સમય જે છે તેને બીસી કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, B.C કહેવાય છે। હવે જોઈએ તો કે એડીનો અર્થ આપણને સમજાવવાનો છે। તો કે એડીને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય છે। ઈસુના જન્મ પછીના વર્ષોમાં એમ કહેવાય છે। તો કે જે ઈસુના જન્મ પછીનો જે સમય છે તેને E.D કહેવાય છે વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ આપણને ત્રીજો પ્રશ્ન। તો કે જે BCE એટલે શું? તો કે જે BCE ને અંગ્રેજીમાં બિફોર કોમન એરા કહેવાય છે। સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે ઘણીવાર સાલવારીને B.C ના બદલે BCE તરીકે લખવામાં આવે છે। તો કે B.C ને બદલે BCE પણ લખવામાં આવે છે। હવે જોઈએ આપણને ચોથો પ્રશ્ન જોઈએ। તો કે ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો કે જે ભારતના જે જૂના સિક્કા છે તે છે પૂર્વમી સદીના પંચમાર્ક જે છે તે પંચમાર્ક જે છે તે જૂના સિક્કા છે। હવે જોઈએ પાંચમો પ્રશ્ન। તો કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? તો કે જે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો તો કે જૂની ઇમારતો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો, પ્રાણીઓ, હાડકાં, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, સિક્કા, તામપત્રો અને વગેરે જાણવાના સ્ત્રોતો છે વિદ્યાર્થી મિત્રો। હવે ચેનલ પર નવો હોય તો વિડીયોને લાઈક કરી સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે આપણને જોવાના છે તો કે આપણને જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો। તો ચાલો જોડકા જોડીએ। તો કે જે આપણનો જે પહેલામાં શું આવે? તો કે જે અભિલેખો જે છે વિદ્યાર્થી મિત્રો, તે અભિલેખો પથ્થર જે છે તે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણને જે છે તેને અભિલેખ કહેવામાં આવે છે। હવે જોઈએ બીજો પ્રશ્ન। તો કે ભોજપત્ર જે છે તેને આપણને જે છે ભુજ નામના વૃક્ષની છાલને ભોજપત્ર કહેવામાં આવે છે, એટલે જે બીજાનો જવાબ છે તે ઓપ્શન નંબર સી રહેશે। હવે ત્રીજામાં શું આવે? તો કે જે તામપત્ર છે તેમાં જવાબ શું આવે? તો કે તામપત્રમાં તો કે જે તાંબાના પતરા પર કોતરાયેલું લખાણને તામપત્ર કહેવામાં આવે છે। હવે જોઈએ ચોથો પ્રશ્ન। તો કે B.C એટલે શું? તો કે જે B.C જે છે તે આપણનો જવાબ ઈસવીસન પૂર્વે જે છે ઓપ્શન નંબર એ જે છે તે આપણનો સાચો જવાબ રહેશે। હવે એડી તો આપણનું જે છેલ્લું ઓપ્શન રહ્યું તો કે ઓપ્શન નંબર બી, તો કે એડી ઈસવીસનનો છે, તો કે આપણના જવાબ રહ્યા વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ આગળનો
પ્રશ્ન તો કે વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય અહીં જ સમાપ્ત થયું છે. મળીએ આગળના વિડીયોની અંદર, જે ધોરણ જે 6નો જે પાર્ટ બીજો છે તેની અંદર મળીએ. ચેનલ પર નવા હોય સાથે સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો.